હાલો, જય શ્રી કૃષ્ણ. કેમ છો મિત્રો? મજામાં? લાઈવ જોડાણા બદલ બધાનું થેન્ક યુ મિત્રો. આજે આપણે સરસ મજાની હેર ડાય, આપણે કાળા કલર બહારથી આપણે ડાય લઈએ છીએ તો મિત્રો એકદમ મોંઘી હોય છે, તે વાળને નુકસાન કરે છે અને વાળ આપણા ખરી જાય છે અને માથામાં ટાલ પડવા લાગે છે. તો આજે આપણે વાળ માટેની રેમેડી ઘરે જ તૈયાર કરીશું. આ કાળા વાળ માટેની રેમેડી આપણે એકદમ સરસ મજાની, એકવાર કાળા વાળ કર્યા પછી તમારે 2 થી 3 મહિના સુધી કાળા વાળ કરવા નહીં પડે એવી આપણે સરસ મજાની ડાય બનાવીશું. આ ડાય માથા વાળ માટે ખૂબ જ એવો ફાયદો કરે છે અને સાથે આપણે તેલ પણ બનાવીશું. એ તેલ લગાડવાથી તમારા વાળ કાળા થશે અને જે સફેદ હશે એ પણ કાળા થઈ જશે. તો આજે આપણે સરસ મજાની 2 રેમેડી તૈયાર કરીશું. તે આ રેમેડી તમે ઘરે મિત્રો બનાવો છો તો તમારા વાળને ગરમ પણ નથી લાગતી અને તમારા વાળ ખરતા પણ નથી. તમે ડાય લગાવો છો તો તે વાળ ખરી જાય છે અને માથામાં ટાલ પડે છે. અત્યારે મિત્રો 15 વર્ષના બાળકો હોય ત્યારે જ વાળ સફેદ થવા લાગે છે. તો બહારથી આપણે રેમેડી ડાય લઈ અને બાળકોને ઉપર માથા ઉપર લગાડીએ તો બાળકોને ખૂબ જ વાળ માટે ગરમ લાગે છે. તો ઘરે જ આપણે એની ટ્રાય કરશું અને રેમેડી બનાવશું તો બાળકોને પણ વાળ માટે ખરાબ લાગતી નથી અને તેના વાળ પણ ઉતરતા નથી. એવી આજે આપણે સરસ મજાની રેમેડી બનાવીશું. તો મિત્રો, મારી ચેનલમાં લાઈવ જોડાણા છો તો મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. મિત્રો, મેં હેર ડાય આવી રીતે ચોખાની રેમેડી મેં મારી ચેનલમાં મૂકેલી છે. એ ચોખાની રેમેડી એટલી સરસ ટેસ્ટ મસ્ત છે કે તમારી મોઢાના કોઈ પણ ડાઘ એવા હોય તો તે નીકળી જાય છે અને તમારી સ્કિન એકદમ સરસ મસ્ત અને એકદમ સરસ ચોખ્ખી થઈ જાય એવી ફક્ત 2 ચમચી ચોખાથી આપણે સરસ મજાની રેમેડી તૈયાર કરીને મૂકેલી છે. તો મિત્રો, મારી ચેનલમાં જઈ અને તમે જોઈ શકો છો. સંગીતાબેન, કેમ છો સંગીતાબેન? મજામાં? લાઈવ જોડાણા બદલ ખૂબ ખૂબ તમારો આભાર. આજે આપણે સરસ મજાની રેમેડી તૈયાર કરવાના છીએ. એ રેમેડી આપણે કાળા વાળની છે, તમે ઘરે જ કરી અને કાળા વાળ તમે કરી શકો છો. સંગુણાબેન, થેન્ક યુ સંગુણાબેન. કેમ છો? મજામાં? સંગીતાબેન જામનગર, થેન્ક યુ. હવે આપણે 4 ચમચી કલોંજી લીધા છે. કલોંજી વાળ માટે ખૂબ જ એવો ફાયદો કરે છે. કલોંજીમાં આયરન, સોડિયમ, કેલ્શિયમ, ફાઈબર આ બધા તત્વો ભરપૂર માત્રામાં હોય છે. વાળ માટે કલોંજી એ ખૂબ જ એવો ફાયદો કરે છે. વાળને તૂટવા દેતા નથી, વાળને સોફ્ટ રાખે છે. તો આ વાળને કલોંજી મૂળથી જકડી રાખે છે. તે વાળને કટક બટક આપણા વાળ થાય છે એ કલોંજીથી વાળ તમારા તૂટતા નથી અને મજબૂત રાખે છે. તો કલોંજી વાળ માટે ખૂબ જ એવો ફાયદો કરે છે. તો અહીંયા આપણે 3 થી 4 ચમચી કલોંજી લીધા છે. હવે એની સામે આપણે 2 ચમચી મેથી લીધી છે. મિત્રો, આપને પણ ખબર છે કે મેથી વાળ માટે ખૂબ જ ફાયદો કરે છે. વાળ માટે ખોડો થવા દેતી નથી અને વાળમાં કોઈ ઇન્ફેક્શન હોય તો તે દૂર કરે છે. આપણે 2 ચમચી લેશું હળદર. હળદર પણ આપણા માથા માટે એ ખૂબ જ એવો ફાયદો કરે છે. તમારે કોઈ પણ માથામાં કોઈ તત્વો એવા અમુક નુકસાન કરતા હોય તો હળદર ફાયદા માટે છે. અહીં આપણે લવિંગ લીધા છે. લવિંગ પણ વાળ માટે ખૂબ જ એવો ફાયદો કરે છે. હવે આપણે સૌપ્રથમ આપણે કઢાઈ લેશું. લોખંડની કઢાઈ લેશું તો મિત્રો એમાં લોખંડમાં આયરન હોય છે. તો વાળ માટે આયરન ખૂબ જ એવો જરૂરી છે. મિત્રો, મારી ચેનલમાં લાઈવ જોડાણા છો તો મારી ચેનલને
લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. તમારું શેર શુભ ક્યું છે એ મને કમેન્ટ કરીને જરૂરથી કહેજો, અને કયા શેરથી મારી રેસીપી જુઓ છો એ મને કમેન્ટ કરીને જરૂરથી કહેજો. હવે સૌપ્રથમ આપણે ગેસને ચાલુ કરીશું. સૌપ્રથમ એમાં નાખીશું આપણે કલોંજી. અહીં આપણે 4 ચમચી કલોંજી લીધા છે. કલોંજી વાળ માટે ખૂબ જ એવો ફાયદો કરે છે. એમાં નાખીશું આપણે મેથી દાણા. હવે એકદમ કાળા થાય ત્યાં સુધી આપણે એને શેકવાના છે. મિત્રો, તમે પણ જરૂરથી આ રીતે ડાય બનાવજો. કાળા વાળ માટેની અક્ષર ઇલાજ છે, અને આ ડાય તમે ઘરે બનાવશો તમારા વાળને નુકસાન પણ થતી નથી. થોડાક એવા અધકચરું કાળું આપણું શેકાઈ જાય એટલે આપણે એમાં નાખીશું લવિંગ. મિત્રો, આપણે ઘરે જ ડાય બનાવી અને વાળને આપણે કાળા કરી શકીએ છીએ. તે નુકસાન પણ થતા નથી અને વાળને સરસ રીતે એવા જ રાખે છે અને નુકસાન પણ કરતું નથી. સગુણાબેન ત્રિવેદી, કેમ છો સગુણાબેન? મજામાં? મેથી અને કલોંજી એકદમ કાળા થઈ જાય ત્યાં સુધી જ આપણે એને શેકવાના છે. પછી આપણે ઘણા લોકોને માથામાં ડાય ફાવતી નથી, તો એના માટે આપણે તેલ બનાવી લેશું. એ તેલ તે ચામડી માટે નુકસાન પણ નથી કરતું અને વાળને ખૂબ જ સરસ રાખે એવું આપણે તેલ બનાવીશું. મિત્રો, આપણે રોજે 3 ને 45 મિનિટે લાઈવ વિડીયો કરીએ છીએ અને બેનું દીકરીઓને આવડે એવી જ આપણે સરળ રેસીપી કરીએ છીએ. મિત્રો, મારી ચેનલમાં પાણીપુરીની રેસીપી મૂકેલી છે. એ પૂરી એકદમ સરસ ક્રિસ્પી અને બહાર કરતાં પણ એકદમ સરસ એવી આપણે પૂરીની રેસીપી મૂકેલી છે. મિત્રો, તમે મારી ચેનલમાં જઈ અને જોઈ શકો છો. અહીં આપણા કલોંજી અને મેથી દાણા એકદમ સરસ કાળા થઈ ગયા છે. હવે આપણે એક બાઉલમાં કાઢી લેશું. જુઓ મિત્રો, એકદમ કાળા થઈ જાય ત્યાં સુધી આપણે એને કાળા કરવાના છે. હવે ગેસની ફ્લેમ આપણે ધીમી જ રાખીશું. એમાં આપણે લવિંગ નાખીશું. આપણે તલમાં નાખતા કલોંજીમાં નાખતા ભૂલી ગયા છીએ. હવે આપણે લવિંગને પણ રોસ્ટ કરી લેશું. તમે જ્યારે કલોંજી અને મેથી દાણા થોડાક એવા શેકાઈ જાય ત્યારે લવિંગ એમાં તમારે ઉમેરવા.
લવિંગને પણ રોસ્ટ થતા વાર લાગતી નથી. આપણા લવિંગ રોસ્ટ થઈ ગયા છે. હવે આપણે એ જ બાઉલમાં કાઢી લેશું. ગેસની ફ્લેમ આપણે ધીમી જ રાખીશું અને એમાં 2 ચમચી હળદર અને 1 ચમચી કોફી પાવડર એને પણ એકદમ સરસ રીતે રોસ્ટ કરી લેશું. તે પણ એકદમ કાળો એવો કલર થશે. મિત્રો તમે પણ જરૂરથી આ રીતે ડાય બનાવજો. વાળને ખૂબ જ એવો ફાયદો કરે છે, નુકસાન કરતું નથી. આપણી હળદર અને કોફી એ પણ સરસ રીતે રોસ્ટ થઈ ગયા છે. એને પણ એક બાઉલમાં કાઢી લેશું. જે કલોંજી હતું એમાં જ. હવે આપણે 2 મિનિટ ઠંડુ થવા દેશું. અહીં આપણે કલોંજી અને મેથી દાણા બધું નાખેલું છે, તો આપણા વાળ માટે આ બધી વસ્તુ ખૂબ જ એવો ફાયદો કરે છે. તો આપણે 2 મિનિટ ઠંડુ થાય એટલે આપણે સરસ મિક્સર જારમાં અથવા ખાંડણીમાં તમે ખાંડી શકો છો. મિત્રો તમે જરૂરથી આ ડાય ઘરે જ બનાવજો. એકદમ સરસ રીતે ડાય ફક્ત ને ફક્ત તમારે 10 રૂપિયામાં આ ડાય બને છે. તો બહાર મોંઘા ભાવની ડાય આપણે લેવી જવાની જરૂર નથી. વર્ષાબેન કેમ છો? મજામાં? લાઈવ જોડાણા બદલ ખૂબ ખૂબ તમારો આભાર. હવે આપણે આ ડાયને મિક્સર જારમાં ઉમેરીશું. હવે એને આપણે પીસી લેશું.
અહીં આપણે ડાયને એકદમ સરસ રીતે પીસવાની છે. તો આપણે ડાય પીસીએ ત્યારે આપણા હાથ એક કાળા થાય છે. હવે આપણે એક બાઉલમાં કાઢી લેશું. આપણે બધી ડાય એક બાઉલમાં કાઢી લીધી. હવે આપણે એમાં ઉમેરીશું સરસવનું તેલ. જો તમે ટોપરાનું તેલ ઉમેરો તો તમારે અડધું સરસવ અને અડધું તેલ ટોપરાનું ઉમેરવું. અહીં આપણી ડાય માટેના કલોંજી એકદમ સરસ રીતે કાળા થઈ ગયા છે. એનો કલર એકદમ કાળો સરસ રીતે આવેલો છે. તો મિત્રો તમે પણ જરૂરથી આ રીતે કાળા વાળની તમે ડાય જરૂરથી બનાવજો. તમારા વાળ ક્યારે પણ તમારે જો ઓલી બહારથી ડાય કરતા હોય તો તે 4 થી 5 દિવસમાં તમારા વાળ સફેદ થઈ જતા હોય છે. આ તમે ડાય ઘરે બનાવશો તો 3 થી 4 મહિના તમારે કાળા વાળ છે તે સફેદ થશે નહીં. હવે આપણે નાખીશું સરસવનું તેલ. સરસવનું તેલ વાળ માટે ખૂબ જ એવું ફાયદાકારક છે. હવે આપણે સરસવનું તેલ નાખીશું. તે વાળને કાળા કરવામાં મદદરૂપ થાય છે. હવે આપણે સરસવનું તેલ નાખીશું. મિત્રો આ ડાય તમે ઘરે એકવાર બનાવજો, કાળા ભમર જેવા તમારા વાળ થઈ જશે. હવે આ તમારે વાળમાં કેવી રીતે લગાવીશું? જો તમે સવારે મોર્નિંગ ટાઈમમાં લગાડતા હોય તો તમારે વાળને આ તમારે 3 કલાક ડાયને રાખવાની છે. પછી તમે હલકા એવા શેમ્પૂથી વાળ તમે ધોઈ શકો છો. જાડેજા બા કેમ છો? મજામાં? હું મજામાં છું. તમે પણ કેમ છો? લાઈવ જોડાણા છો તો મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. હવે આપણે જો રાતે તમે આ ડાય લગાડતા હો તો તમે 3 કલાક લગાડી અને વાળને તમે શેમ્પૂથી તમે ધોઈ શકો છો. તો મિત્રો આ રીતે તમે જરૂરથી કાળા વાળની ડાય બનાવજો. તમારા વાળ એકદમ સરસ કાળા અને મસ્ત એવા રહેશે. તો મિત્રો તમે જરૂરથી આ રીતે કાળા વાળમાં થેન્ક યુ જાડેજા બા. જુઓ આપણા વાળ એકદમ સરસ કાળો કલર આવે છે. તો મિત્રો તમે જરૂરથી આ ડાય બનાવજો. અને આ ડાય બનાવવામાં જરા પણ જાજો ખર્ચો લાગતો નથી. તો મિત્રો જરૂરથી આ ડાય આ વાળને એકદમ સરસ રીતે કાળા કરી દે છે. તો તમે બહારથી મિત્રો ડાય લ્યો છો તો તે ડાય મોંઘી પણ મળે છે અને વાળને નુકસાન પણ કરે છે. તો મિત્રો તમે જરૂરથી આ ડાય ઘરે જ બનાવજો. સસ્તામાં બને છે અને તમારા વાળને નુકસાન કરતી નથી. કલોંજી એ વાળ માટે ખૂબ જ એવો ફાયદો કરે છે. તો મિત્રો તમે પણ જરૂરથી આ ડાય બનાવજો અને વાળ માટે ખૂબ જ એવો ફાયદો કરે છે. અને ફક્ત ને ફક્ત થોડી કિંમતમાં તમારે આ ડાય બનીને તૈયાર થાય છે. હવે આપણે સરસ મજાનું તેલ બનાવીશું. એ તેલ વાળ માટે ખૂબ જ એવો
ફાયદો કરે છે. આ તમારે કઢાઈમાં ને કઢાઈમાં તમારે 24 કલાક આ ડાયને રાખવાની છે. પછી તમે માથામાં ઉપર વાળમાં લગાડી શકો છો. અહીંયા આપણે બતાવવાનું હોવાથી આપણે બહાર કાઢી લીધી છે. તમારે કઢાઈમાં જ ઢાંકી અને તમારે એમાં રાખવાની છે. પછી તમારે એનો ઉપયોગ કરવાનો છે. હવે આપણે સરસ મજાનું તેલ બનાવીશું. મિત્રો અત્યારે નાની ઉંમરે બાળકોને સફેદ વાળ થઈ જતા હોય છે. તો મિત્રો તમે તમારા છોકરા માટે ઘરે જ તમે બનાવો તો વાળને નુકસાન પણ કરતું નથી અને બાળકોને માથામાં ગરમ પણ લાગતું નથી. અને અમુક ટાઈમ પછી બાળકોને માથામાં ટાલ પડવા માંડે છે, વાળ ખરી જાય છે. તો તમે ઘરે જ આવી રીતે ટ્રાય કરો તો બાળકોને ખૂબ જ એવો વાળમાં ફાયદો કરે છે. મિત્રો મારી ચેનલમાં લાઈવ જોડાણા છો તો મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. અને તમારું શુભ શેર કયું છે એ મને કમેન્ટ કરીને જરૂરથી કહેજો. હવે આપણે તેલ બનાવીશું. એ તેલ તમે કોઈ નાના બાળકો હોય 15 થી 17 વર્ષ સુધીના બાળકોને સફેદ વાળ થઈ જતા હોય તો તમે આ તેલ લગાડજો. જે સફેદ વાળ હશે તે પણ કાળા થઈ જશે અને તેને હવે વધારે સફેદ થવા નહીં દે એવું આપણે સરસ મજાનું તેલની રેસીપી બનાવીશું. અહીંયા આપણે મેથીનો ભૂકો લીધો છે. અહીંયા આપણે 1 ચમચી મેથી લીધી છે. એને મેથીને આપણે ક્રશ કરી અને એને આપણે ભૂકો લીધેલો છે. અહીંયા આપણે આમળા પાવડર લીધો છે. જો તમે ઘરે જ આમળાનો પાવડર બનાવતા હોય તો તે પણ ચાલે. અહીંયા આપણે બહારથી આમળાનો પાવડર લીધેલો છે. અત્યારે કોઈ પણ દુકાનેથી તમે કોઈ મેથી, આમળા, ભાંગરો, મહેંદી કોઈ પણ વસ્તુ તમારે ઇઝીલી મળી રહે છે. આ વાળ માટે ભાંગરો ખૂબ જ એવો ફાયદો કરે છે. તો મિત્રો ભાંગરો એ વાળને ખૂબ જ મજબૂત રાખે છે અને સફેદ વાળ થતા હોય તો તેને અટકાવી રાખે છે. તો તમે જરૂરથી આ રીતે મિત્રો તેલ બનાવજો. અને એની સાથે આપણે સરસવનું તેલ લીધું છે. જો તમે કોપરેલ તેલ વાપરતા હો તો પણ ચાલે. હવે આપણે એ જ કઢાઈમાં સરસવનું તેલ લીધું. તમે અડધું અડધું બંને લ્યો તો પણ ચાલે, કોપરેલનું અને સરસવનું. અહીંયા આપણે સરસવનું તેલ લીધેલું છે. એને એક કઢાઈમાં ઉમેરી દેશું. મિત્રો મેં ફક્ત 2 ચમચી ચોખાની રેમેડી બનાવેલી છે. 2 દિવસ પહેલા મૂકેલી છે. સારા એવા માણસોએ પસંદ કરેલી છે. યુટ્યુબમાં સારા એવા માણસોએ જોઈએ પણ છે. તો તમે પણ મારી ચેનલમાં જઈ અને જોઈ શકો છો. એ ફક્ત ને ફક્ત 2 ચમચીથી તમારી સ્કિનને ટાઈટ રાખે છે અને તમારી સ્કિન એકદમ સરસ વ્હાઇટ કલરની થશે એવી સરસ આપણે રેમેડી મૂકેલી છે. તો મિત્રો તમે પણ જરૂરથી જોજો. હવે આપણે કઢાઈમાં સરસવનું તેલ ઉમેરેલું છે. એમાં આપણે આમળાનો પાવડર ઉમેરીશું. 2 ચમચી આમળા પાવડર લેશું. મિત્રો તમે પણ જરૂરથી આ રીતે તમારા બાળકોના સફેદ વાળ થઈ ગયા હોય તો તમે આ રીતે તેલ બનાવી શકો છો અને બાળકોને સફેદ વાળ થતા હોય તો તમે અટકાવી શકો છો. અહીંયા આપણે 2 ચમચી મહેંદી લીધી છે. મિત્રો મહેંદીના તમને ઘણા ફાયદા છે કે વાળ માટે મહેંદી ખૂબ જ ફાયદો કરે છે. વાળને સિલ્કી બનાવે છે અને વાળ માટે મહેંદી ખૂબ જ એવી ઠંડી છે. તો આપણે 2 ચમચી મહેંદી ઉમેરીશું. હવે આપણે 1.5 થી 2 ચમચી આપણે મેથીનો પાવડર લીધો છે. મિત્રો મેથી વાળ માટે ખૂબ જ એવો ફાયદો કરે છે.
તમારા વાળમાં કોઈ પણ સફેદ વાળમાં ખોડો થયો હોય તો તે આ નુકસાન કરતું નથી અને ખોડાને રોકે છે. તો આ મેથી પાવડર અચૂક તમારે નાખવો. હવે આપણે નાખીશું ભાંગરો. એમાં નાખીશું 1 ચમચી ભાંગરો. ભાંગરો વાળ માટે ખૂબ જ એવો ઠંડો છે. તો મિત્રો ભાંગરો તમારે જરૂરથી એમાં ઉમેરવો. તમારા વાળને સફેદ થતા અટકાવે છે. અહીં આપણે 1 ચમચી ભાંગરો લેશું. હવે આપણે એને બધાને એકદમ સરસ રીતે મિક્સ કરી લેશું. હવે આપણે ગેસ ઉપર મૂકીશું. એને આપણે બળવા દેવાનું નથી, પણ સરસ રીતે ધીમા ગેસે જ આપણે એને શેકી લેશું. મિત્રો તમે પણ જરૂરથી આ રીતે બનાવજો રેમેડી તેલ. તો તમારા વાળને સફેદ થતા અટકાવે છે અને વાળને ખૂબ જ એવા મજબૂત રાખે છે. તો મિત્રો તમે પણ જરૂરથી આ તેલ બનાવજો. આ તેલ બધા માટે ફાયદાકારક છે. મિત્રો આજની રેસીપી તમને જરૂરથી મારી ગમી હશે તો મિત્રો મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. અને તમે કયા શેરથી મારો વિડીયો જુઓ છો એ મને કમેન્ટ કરીને જરૂરથી કહેજો. ગેસની ફ્લેમ આપણે ધીમી જ રાખીશું. આ તેલને વધારે ફાસ્ટ ગેસે આપણે ઉકાળવાની જરૂર નથી. ધીમા ગેસે જ આપણે તેલને ગરમ કરીશું. મિત્રો આ તેલ થઈ જાય એટલે આપણે એને ગાળી લેશું. પણ તમારે એને ગાળવાની ઉતાવળ કરવાની નથી. તમારે એને કઢાઈમાં રાખવાની છે અને તમે 7 થી 8 કલાક પછી રાખી અને ઠંડુ થાય પછી તમારે એને ગાળવાનું છે. પછી એક બોટલમાં ભરી અને તમે અઠવાડિયામાં 3 વખત આ તેલ તમે સવારે 3 ટાઈમ 3 કલાક લગાડો છો તો ચાલશે અને હળવા શેમ્પૂથી વાળ ધોઈ શકો છો. જો રાતે તમે નાખો તો સારા માટે કે આખી રાત તમે રાખો તો આમળા છે, ભાંગરો છે કે વાળ માટે ખૂબ જ એવો ફાયદો કરે છે. ભાંગરો અને આમળા હોવાથી આપણી તેલમાં સુગંધ પણ એકદમ સરસ એવી આવે છે.
તેલમાં એકદમ સરસ ભાંગરો, મેથી એ બધું એકદમ સરસ રીતે અંદર ભળી જાય એટલે આપણું તેલ એકદમ સરસ મસ્ત એવું થઈ જશે. મિત્રો, મારી ચેનલમાં લાઈવ જોડાણા છો તો મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. ભાવિની બેન, થેન્ક યુ. ભાવિની બેન, કેમ છો? મજામાં? લાઈવ જોડાણા બદલ ખૂબ ખૂબ તમારો આભાર. તમારું શુભ શેર કયું છે મને કમેન્ટ કરીને જરૂરથી કહેજો. અહીંયા હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરીશું. મિત્રો, આ તેલ તમારે એકદમ સરસ મલમલનું ઠંડુ થઈ જાય પછી મલમલનું કપડું હોય એનાથી તમારે ગાળી લેવાનું અને કાચની બોટલમાં ભરી અને તમે અઠવાડિયામાં 3 વખત લગાડી શકો છો. અહીંયા આપણે એક ગરણીમાં જ પણ ગાળી લેશું. તમારે કપડાથી ગાળવું. મિત્રો, તમારે ગાળવાની ઉતાવળ કરવાની નથી. તમે એમાં 7 થી 8 કલાક કઢાઈમાં રાખશો તો પણ સારા માટે છે. અહીંયા આપણે બતાવવા માટે અહીંયા આપણે ગાળી લીધું છે. મિત્રો, આ તેલ તમારા બાળકો માટે ખૂબ જ એવો ફાયદાકારક છે. તો તમે પણ જરૂરથી આ રીતની તેલ બનાવજો. સફેદ વાળ થતા હશે ને તો પણ તમારા વાળ સફેદ થતા અટકી જશે. મુકેશભાઈ, કેમ છો? લાઈવ જોડાણા બદલ ખૂબ ખૂબ તમારો આભાર. તો મિત્રો, આજે આપણે સરસ મજાની કાળા વાળની ડાય અને તેલ, આ તેલ મિત્રો તમે જરૂર તમારા બાળકોને તમે લગાડી શકો છો. સફેદ વાળ ન થયા હોય તો પણ તમે આ તેલની જરૂરથી ટ્રાય કરજો. સફેદ વાળ થતા તમારા બાળકોના અટકી જશે અને ક્યારેય પણ સફેદ વાળ થશે નહીં. તો બાળકોને વાળ માથામાં ગરમ પણ નહીં લાગે. તો મિત્રો, જરૂરથી તમે આ તેલ બનાવી અને તમે ઉપયોગ કરી શકો છો. જનકબા, કેમ છો? જનકબા, મજામાં? લાઈવ જોડાણા બદલ ખૂબ ખૂબ તમારો આભાર. ક્યાં શેરથી મારી રેસીપી જુઓ છો કમેન્ટ કરીને જરૂરથી કહેજો. મિત્રો, રોજે આપણે 3 ને 45 મિનિટે લાઈવ વિડીયો કરીએ છીએ અને બેનું દીકરીઓને આવડી જાય એવી સરળ જ રીતે રેસીપી આપણે બનાવીએ છીએ. તો મિત્રો, મારી ચેનલમાં લાઈવ જોડાણા છો તો મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. જે લોકોએ સબસ્ક્રાઈબ કરેલી છે એ લોકોને હું દિલથી થેન્ક યુ કહું છું અને જે લોકો નવા છે એ મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરે એ લોકોને પણ હું દિલથી થેન્ક યુ કહું છું. તો મિત્રો, આજે આપણે સરસ મજાની કાળા વાળ માટેની ડાય બનાવેલી છે. જુઓ મિત્રો, આ ડાય તમે ઘરે જ બનાવજો. એકદમ સરસ અને કાળી એવી આપણી ડાય બનીને તૈયાર થઈ છે. કૈલાસબેન, કેમ છો? મજામાં? લાઈવ જોડાણા બદલ ખૂબ ખૂબ તમારો આભાર. મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. આજે આપણે સરસ મજાની અત્યારે 14 થી 15 વર્ષના બાળકો હોય તો એના વાળ સફેદ થઈ જતા હોય છે અને બાળકોને ખૂબ જ
ટેન્શનમાં વધારે કાળ સફેદ થઈ જતા હોય છે તો મિત્રો જરૂરથી તમે આ રીતે ડાય અથવા તેલ ઘરે જ બનાવજો, તમારા બાળકોના વાળ સફેદ થતા અટકી જશે. તો અહીં આપણે મિત્રો સરસ મજાની કાળા વાળની ડાય આપણે બનાવેલી છે. તો તમે પણ જરૂરથી આ રીતે ડાય બનાવજો. અને માથામાં નાખવાનું તેલ, આ તેલ નાના મોટા સૌ કોઈ નાખી શકે છે અને તમારા વાળને નુકસાન પણ થતું નથી અને સફેદ વાળ થતા તે અટકી જાય છે. તો મિત્રો આજે આપણે સરસ મજાના 2 વિડિયા બનાવેલા છે. તો મિત્રો બંને રેસીપીમાંથી તમને કઈ રેસીપી સારી લાગી એ મને કમેન્ટ કરીને જરૂરથી કહેજો. ફરી મળીશું એક આવી નવી જ રેસીપી સાથે. ત્યાં સુધી મને રજા આપો. આવજો. જય શ્રી કૃષ્ણ.